નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સુપર મોર્નિંગ બુલેટિન સાથે હું છું બંસી। સુપર મોર્નિંગ બુલેટિન પર નજર કરીએ તે પહેલા જોઈએ મહત્વના સમાચાર। કતારગામમાં તંત્ર સંચાલિત સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ જોવા મળી। કતારગામ સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા। દારૂની મહેફિલ માણતા સ્વિમિંગ પુલના કર્મચારી પકડાયા। એક જાગૃત નાગરિક તરીકે દારૂ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો। કેમેરા જોઈને એસએમસીના કર્મચારીઓ ભાગ્યા હતા। કોર્પોરેટરને સાથે લઈને હરેક વ્યક્તિએ પર્દાફાશ કર્યો છે। તો એક જાગૃત નાગરિકે જે પર્દાફાશ કર્યો છે દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા છે। સુરત કતારગામમાં તંત્ર સંચાલિત સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ માણતા કર્મચારી ઝડપાયા છે। मीडिया भाग नहीं, ओए भाग नहीं, दरवाजा खोल, दरवाजा खोल, दरवाजा खोल। जो हाँ एसएमसी दारू बोतल तू क्या कॉर्पोरेटर में जा एने खोलाओ। हाँ जो दारू ની પાર્ટી ચાલુ છે અહીંયા। मीडिया भाग नहीं, ओए भाग नहीं, दरवाजा खोल, दरवाजा खोल, दरवाजा खोल। ગઈકાલનો જે બનાવ બને છે સિંગણપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે। જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા, સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી। એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે। મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે। જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો। બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે। તો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતનજી। ચેતન, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે તે દારૂબંધીના લીરે લીરા ઉડાવતા સામે આવ્યા છે। જી બંસી, બિલકુલથી ગાંધીના ગુજરાતમાં ભલે દારૂ પર પ્રતિબંધ હોય પરંતુ સુરતમાં બેફામ રીતે જે દારૂ છે તે દારૂ મળતો હોય છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોર તરણકુંડની ઘટના છે। જે વિડીયો વાયરલ થયો છે તે સિંગણપોર તરણકુંડ ખાતેના છે, જ્યાં મોડી સાંજે જે એસએમસીના જે કર્મચારીઓ છે તે આ સ્ટાફ રૂમ જે છે તે સ્ટાફ રૂમની અંદર જે દારૂની જે મહેફિલ છે તે મહેફિલ માણી રહ્યા હતા। આપ સીધા રૂમના દ્રશ્યો જોઈ શકો છો। રૂમમાં જે છે તે બેઠક વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી। આ રીતની જે ગોળ ટેબલવાળી જે બેઠક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી હતી। અલગ અલગ ખુરશીઓ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આ રીતે જે બાકડો છે તે બાકડો પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દારૂની મહેફિલ માટે તમામે તમામ જે વસ્તુઓ છે જે બેઠક વ્યવસ્થા જેવી હોવી જોઈએ તેવી તમામ જે બેઠક વ્યવસ્થા છે તે અહીં હતી। દારૂની મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન એક જાગૃત નાગરિક અહીં આવી પહોંચ્યો હતો અને તે વિડીયો શૂટિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન આ તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। તમામ જે કર્મચારીઓ છે તે અહીં તરણકુંડની અલગ અલગ જે રૂમો છે તે રૂમોમાં સંતાઈ ગયા હતા। જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે બહાર નીકળો, તેમ છતાં આ તમામ કર્મચારીઓ રૂમમાંથી બહાર નીકળ્યા ન હતા, જેને કારણે બાદમાં જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા જે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે તેને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ નરેન્દ્ર પાંડવ પણ અહીં આવી પહોંચ્યા હતા। તે દરમિયાન આ તમામે તમામ જે કર્મચારીઓ છે તે આ રીતે આપ જોઈ શકો છો જે અલગ અલગ જે વોશરૂમ છે, અલગ અલગ જે રૂમો છે તે રૂમોમાં સંતાઈ ગયા હતા। બાદમાં 100 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો। જે ત્યારબાદ જે સિંગણપોર પોલીસ છે
છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ તમામ જે છુપાયેલા જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, પીનેશ સારંગ, અજય સેલર, સંજય રેતીવાલા સહિતના તમામ ક્લાસ 3 અધિકારીઓ અહીં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે હાલ તમામ લોકોને પોલીસ મથકે મોડી રાતે લઈ જવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ પાસે આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ ગઈ છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે. આ કમિટી એક રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ સ્થાયી સમિતિ અને મેયર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ આ તમામ જે કર્મચારીઓ છે તેના વિરુદ્ધ કયા પ્રકારના પગલાં લેવા તે નિર્ણય લેવામાં આવશે. જી ચેતન, જે રીતે એસએમસી ના કર્મચારીઓ જ આ કૃત્ય કરતા ઝડપાયા છે તો તંત્ર સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો શું જે રીતે આ કર્મચારીઓ જે આ કૃત્ય કરતા ઝડપાયા પરંતુ ત્યાં કોઈ સીસીટીવીની વ્યવસ્થા કે કોઈ હતું નહીં? જી બિલકુલથી સુરતમાં પહેલી ઘટના નથી. સુરતમાં અવારનવાર જે સુરત મહાનગરપાલિકાની જે પ્રિમાઇસીસ આવેલી છે તેમાં અલગ અલગ જે ઘટનાઓ છે તેમાં દારૂની મહેફિલ માણતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. તરંગકુંડ ખાતેના સીધા દ્રશ્ય છે. ખાસ કરીને અહીં જો સીસીટીવીની વાત કરીએ તો મુખ્ય જે પ્રવેશદ્વાર છે ત્યાં જ ફક્ત સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ત્યારબાદ અંદરના બાજુએ કોઈપણ પ્રકારના સીસીટીવી અહીં આવ્યા નથી. ખાસ કરીને અહીં સિક્યુરિટી ગાર્ડ પણ છે પરંતુ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓએ આ સિક્યુરિટી ગાર્ડ સાથે સાઠગાંઠ કરી હતી અને તેમની સાથે મળીને ખાસ કરીને આ આખું જે દારૂની મહેફિલ જે છે તે મહેફિલ રચવામાં આવી હતી. તમામ જે બેઠક વ્યવસ્થા છે તે આપ જોઈ શકો છો. બેઠક વ્યવસ્થા મુજબ અહીં તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ હતા. આપ જોઈ શકો છો 5 જેટલા જે કર્મચારીઓ છે તે આ રૂમમાં સંતાઈ ગયા હતા. સિક્યુરિટી ગાર્ડ છે, સિક્યુરિટી ગાર્ડને પણ અહીં તેમની સાથે મળવામાં આવ્યા હતા. અહીં ખાસ કરીને જે અધિકારીઓ છે તેમની પાસે આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના બની હતી. જે શું ઘટના બની હતી? ઘટના અમને નહીં ખબર અને જાણકારી પૂરેપૂરી છે કોઈ નથી. રાત્રિ દરમિયાન વોચમેન નથી હોતા? હોય ને, વોચમેન હોય ને. તો આ તમામ લોકો અંદર કઈ રીતે ઘૂસ્યા? હવે એ ખબર નહીં. એ હવે જાણકાર વોચમેન જોડે લેવી પડશે અમારે. એટલે જે બી અમારે જાણકારી લઈશું એને યોગ્ય પગલાં અમે લઈશું એને. વોચમેનની પણ મિલીભગત હશે ને? હવે એ મને નહીં ખબર ને. અમે તો નહીં હતા એ સમયમાં એટલે અમને કોઈ માહિતી છે નથી. સીસીટીવી છે? હે? સીસીટીવી? હા, સીસીટીવી છે. તો એમાં કોઈ ચેક આપણે કર્યું? સીસીટીવી ચેક કરે છે ને એટલે કોર્પોરેશન ચેક કરશે એટલે એનું. જી આપ જોઈ રહ્યા છો સીસીટીવી અહીં છે અને હજુ સુધી સીસીટીવીની ચકાસણી હાથ ધરવામાં નથી આવી. આપણે જે સિક્योरिटी गार्ड છે जी क्या हुआ था रात को यहाँ पे? सर रात को क्या हुआ था? सर ऐसा है कि मैं यहाँ पास बैठा था, मेरे को पता नहीं चल रहा मतलब यहाँ पास क्या हो रहा है. मैं तो कुर्सी डाल के मस्त बैठा हुआ था बस. फिर कुछ नहीं सर, सर लोग आए फिर मेरे को पता नहीं चला. मैं तो इधर बैठा ही रह गया बस. तो ये लोग अंदर कैसे गए? वो तो सर पता नहीं चला लोग कैसे आ गए. तो आपकी ड्यूटी है ना? हाँ. तो ये लोग 5 अंदर कैसे गए? इन लोग का ड्यूटी खत्म ही नहीं हुआ ना सर. हाँ? इन लोग का ड्यूटी नहीं हुआ था. इन लोग को मेरे को पता नहीं, मेरे को लगा कि अंदर चेंज करके जा रहे हैं, ऐसा हुआ. और रात को 8:30 बजे भी यहाँ पे ड्यूटी चालू रहती है? हाँ सर, बस सर इतना ही मेरे को पता है. तो कौन कौन थे यहाँ पे? उन सर लोगों का नाम तो पता नहीं सर मेरे को. मैं खाली साहब लोग जानता हूँ बस. या आपके साथ दूसरा कोई वॉचमैन था? नहीं मैं ही था. तो आपको पता है सब अंदर ही थे? हाँ ये मेरे को पता है, साहब लोग अंदर ही थे, ये मेरे को पता है बस. જી આપ જોઈ શકો છો સ્થાનિક જે સિક્યુરિટી ગાર્ડ છે તેને સમગ્ર ઘટના અંગે જાણ છે અને તેની જાણકારીમાં જ આ તમામ લોકો અંદર હતા. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. મહત્વની વાત છે કે ક્યાંક સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે છાટકણા બન્યા હોય તે રીતની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ જે ડેપો છે તે ડેપોની અંદર પણ દારૂની મહેફિલ માણતા હોય તે રીતના વિડીયો સામે આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે તરંગકુંડની અંદર ક્લાસ 3 અધિકારીઓ આ રીતે દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા હતા. મીડિયાની ટીમ જોતાની સાથે જ આ તમામ લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. ક્યાંક કેમેરાની સામે ન આવી જાય તે માટે 1 કલાક સુધી રૂમની અંદર ગોંધાઈ રહ્યા હતા. જો કે ત્યારબાદ સિંગણપુર પોલીસ આવી હતી અને આ તમામ લોકોને બહાર કાઢ્યા હતા.